અમારી પાસે તો ઈવી છે, અડધી રાતે બી જરૂર પડે તો ફોન કરજો. પણ રાતે 12 વાગે ફોન કરો ને કંઈક લોકેશન નાખી દે, ત્રીજી મિનિટ નો થવા દો યાર. અહીંયા લોકો ઉભા રહે, આપણે તો ઘરે જ પેટ્રોલ પંપ. હેપી, રિલેક્સ્ડ, ચીલ એકદમ. અત્યારે ગુજરાતભરમાં પેટ્રોલ પંપ પર હજારો લોકોની ભીડ છે, ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જેમની પાસે છે એ શું કહે છે, કેવું લાગે છે તમને? અત્યારે મારી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ હોવાથી કોઈ પણ ટેન્શન નથી, ટેન્શન ફ્રી હું ગાડી ચલાવું છું, જ્યાં જવું હોય છે ત્યાં જાઉં છું. हमें सोचने की जरूरत नहीं पड़ती कि हमें पेट्रोल के लिए लाइन में लगना पड़ेगा. हम जाते हैं, अपना बैटरी चार्ज करते हैं और अपनी ईवी लेके निकल जाते हैं. પહેલા લીધી ત્યારે બધા એવું કહેતા હતા કે પેટ્રોલ પુરાવાનું તો ઈઝી છે, ચાર્જિંગ બધી અવેલેબલ નહીં હોય, પણ અત્યારે મારી બધી ફ્રેન્ડ્સ ક્યુમાં ઊભી છે અને હું ફ્રી ને રિલેક્સ થઈને ઘરે ચાર્જ કરી શકું છું. ભાવ વધે ઘટે આપને કોઈ લેવા દેવા નથી, ભોગવો બધા, બીજું તો હું, અમે થોડી કીધેલું લેવા. लेकिन आज के टाइम पे मुझे ऐसा लग रहा है कि ईवी का ही भविष्य बनेगा, क्योंकि अभी ऐसा सिचुएशन आ गया है. जो हमारी पास ईवी છે જેના હિસાબે હું બહુ ઇઝીલી અત્યારે ટ્રાવેલિંગ કરી શકું છું. और मेरे पास ईवी है तो मैं अपनी मस्त राइड करके जा रही हूँ. તો ઇલેક્ટ્રિક લઈને કઈ અલગ ફીલ થાય છે કે હમણાં ફરવા ગમે ત્યાં ફરવા ચાલ્યા જાય, નો ટેન્શન, કોઈ જ નો પ્રોબ્લેમ, પેટ્રોલ ડીઝલ કઈ જ નહીં.